શું જોવો છો? આ લગનની કંકોત્રી આવી છે એ જોઉં છું. કોની છે? આ કોની છે એ થોડી જોવાનું હોય. આપણે તો 500-600 રૂપિયા દબાઈ દબાઈને ખાવાનું અને 51 રૂપિયા ચોરલો કરીને હેડતું થવાનું. અમારા ફોનની રિંગ વાગે છે, હું જોઈને આવું. કોનો ફોન આવ્યો? હલો. પૂનમબેન સુનિલજી વાત કરો છો? હા. હું લોચા લાપસી બેંકમાંથી વાત કરું છું. તમારા નામ ઉપર 50,000 ની લોન પાસ થઈ છે. પણ કોને લોન પાસ કરાવી? એમ તમારા હસબન્ડને લોન કરાવી છે, એટલે 2 દિવસમાં તમારે ત્યાં વેરિફિકેશન થશે અને તમારે ત્યાં આવીને અમારો માણસ વેરિફિકેશન કરશે ને તમને ચેક આપશે, તમારી સહી લેશે, પછી તમારી લોન 2 દિવસમાં થઈ જશે. ઓકે મેડમ? ઓકે. મને પૂછ્યા વગર મારા ઉપર લોન કરાવી? હવે વાત છે એમની. અરે કોનો ફોન હતો? તમે મારી પીઠ પાછળ આવા બધા કામ કરો છો? બહારના લફડાની ખબર તો નહીં પડી ગઈ ને? ના ના, એવું તો ના પડે. હવે શું વિચારો છો? અરે કોનો ફોન હતો મને ખબર ના પડી. શું કહેશે તું? તમે મારી પીઠ પાછળ આવા બધા કામ કરો છો, મને બધું ખબર પડી જાય. એટલે આને શું બધું ખબર પડી યાર? તું ચોખ્ખું કહે તો મને ખબર પડે. તમે મારા ઉપર લોન લીધી છે 50,000 ની? કોણે કીધું? બેંક વાળાનો ફોન આવ્યો તો મારા ઉપર. હા, આ વાત છે તો સારું, કઈ વાંધો નહીં. હા હા, લોન કરાવી છે મારા તારા ઉપર. એટલે તમારે સુધારવાનું નહીં હે ને? આ દારૂ જુગાર ને બધું ચાને છોડશો? સરકાર દારૂ બંધ કરાવશે એ દાડે હું બી બંધ કરી દઈશ. અને જે દાડે જુગારમાં લાખ રૂપિયા જીતી ગયો એના બીજા દિવસથી જુગારે બંધ. એટલે તમે કદી નહીં સુધરો હે ને? હવે ગૃહ ઉદ્યોગમાં પાપડ ને અથાણા વેચી વેચીને તમારું પૂરું કરું છું અને તમારી લોનો ભરું છું. એમે પાછી 50,000 ની લોન લઈ લીધી. મારા પપ્પાને ખબર પડશે કે તમે કામ ધંધો નહીં કરતા તો મને અહીંથી લઈ જશે, પાછી કદી નહીં મોકલે. તારા બાપની બીક મને ના બતાવતી. જાવું હોય તો જાહેર. હજી કહું છું, પસ્તાવો થશે જતી રહીશ તો. જા ને ભાઈ, તને શું લાગે તારા વગર અમે જીવી નહીં કે મરી જાશું? તું જા, ચાલ તારું કાળું મોઢું લઈને જા. ચાલ. કાળું મોઢું તો તમારું છે. હા, એ જે હોય તું જા ને ભાઈ અહીંથી. હટ. હું જાઉં છું. હા તો જા ને, તારી આરતી ઉતારું. આરતી બારતી ઉતારવી નહીં, પણ મને તેડવા ના આવતા. અને જો જીવનમાં સુધારવું હોય ને તો 5 માણસ લઈને આવજો અને એકલા ના આવતા. જો એકલા આવે ને તો ટોટે બોટે તૂટી જાય તમારા. તું જા ને, કોઈ તેડવા ના આવે. ચાલ જા ઘેર તારા. હેટ. બોલો. હેલો સર, હું લોચા લાપસી બેંકમાંથી આવી છું. આ પૂનમબેન ઠાકોરનું ઘર છે? લોચા લાપસી બેંક? આ વળી કઈ બેંક? એ બધું જવા દો. આ જ છે પૂનમબેન નું ઘર. હું એમનો હસબન્ડ છું. હા, તો એમને લોન માટે એપ્લિકેશન નાખી હતી ને 50,000 ની, તો એમની લોન પાસ થઈ ગઈ છે, એના માટે આવી છું. અરે આવો આવો, અંદર આવો પેલા. લો મેડમ, આ ખુરશીમાં બેસો. બેસો. લો મેડમ, પાણી પીવું? ના ના ભાઈ, મારે નથી પીવું. અરે પીવું પડે. મહેમાન કેવા? ના ના ભાઈ, રહેવા દો. પીવો અને માતાજીની સોગંદ પીવો. તમે આ એટલે ભગવાન આયા અમાર. લોન વાળા એટલે અમારા માટે ભગવાન છે. પીવો પાણી. થેન્ક યુ. હા તો મેડમ શું કહેતા હતા પેલું 50,000 રૂપિયા વાળું? હા, એ તમારા વાઈફની લોન પાસ થઈ છે 50,000 ની. હા તો આપી દો ને મને. ભાઈ, એવું રસ્તામાં થોડી પડ્યું છે કે તમને 50,000 આપી દે. એના માટે મારે પૂનમબેનને મળવું પડે. પછી એમને મળીને એમની મરજીથી એમને લે છે તો પછી મારે એમના જોડે સહી કરાવવી પડે. પછી તમને 2 દિવસ પછી ચેક આવશે. એવું છે? એ તો એનો બાપો બીમાર છે ને, તો પિયર જઈ છે, અઠવાડિયા આવશે. હવે 4 અઠવાડિયામાં આવે. એક કામ કરો ને, ચા પાણી ના લઈ લો ને એની સહી જુઠ્ઠી કરી દઉં હું. ભાઈ, તમે મને શું રિશ્વત ખાવા વાળી સમજો છો? અરે હું તમને રિશ્વત ખોર નહીં કહેતો. આ તો હું કહું મળી જાય તો સારું. એવું ના હોય ભાઈ. આ મહિલા લોન છે, મહિલાને જ મળે. બરોબર? આ લો મારું કાર્ડ છે. 2 દિવસમાં આવે તો મને ફોન કરજો. બાકી ઓટોમેટિક તમારો લોન કેન્સલ થઈ જશે. કેન્સલ થઈ જશે? હા.
આ તો હું લઈને આવું છું. ચલો. હા. આ મેડમ તો જતા રહ્યા. બહેરાન તો મેં ઝઘડો કરીને ગાડી મૂકી છે અને 50,000ની લોન બી પાસ થઈ ગઈ છે. 50,000 આવશે તો દેવું ઉતરશે. હવે મારું આ કાળું મોઢું લઈને બહેરાન તેડવા તો જવું જ પડશે. ચલો 1-2 ભાઈબંધોને કહું, 5 જણા ભેગા કરીને જવું હારાન ત્યાં. બીજું તો શું. બેટા લગ્ન પછી તો તું જાડી થઈ ગઈ છે. મમ્મી પણ તું કેમ આટલી દિવસે ને દિવસે હુકાતી જાય છે? લાગે છે મારા પપ્પા ઉપર શક કરવાનું હજી તે ઓછું નહીં કર્યું. અરે શું કરું બેટા, ટીવી સિરિયલો જ એવી આવે છે ને કે ના શક કરો ને તોય શક થાય છે. પણ તું હવે અમે તો મોટા થઈને હારે જ્યાં શક કરવાનું ઓછું કર હવે. મારા પપ્પા તો હારા છે કે તારી કચ સાંભળે છે. અરે પૂનમ બેટા ક્યારે આવી તું? એ આઈ નહીં, તમારા જમાએ કાઢી મૂકી છે. શું વાત કરે? એટલે કહેવા શું માંગે છે તું? જરા માંડીને વાત કર તો ખબર પડે. તમારી છોકરીને પૂછો, હું તો આ ચાલી ખીચડી વઘારવા. બેટા મમ્મીની વાત જવા દે, તું અહીંયા બેસ અને મને કે થયું શું એટલે ખબર પડે. અરે કઈ નહીં પપ્પા, તમારે જમે છે કઈ કામ ધંધો કરતા નહીં, દારૂ પીને રખડે છે. હું જ્યાં ત્યાં મજૂરી કરીને ઘરનું પૂરું કરું છું. એમાંય તમારા જમાઈએ 50,000ની લોન લીધી છે મારા નામ ઉપર. તો હું તો ઝઘડો કરીને આવતી રહી. બરોબર કર્યું તે. તો મેં તો કીધું છે તમારે સુધારવું હોય ને તો 5 માણસ લઈને આવજો. વાત છે, 5 માણસ લઈને આવે તો વિચારે, અને તું વિચાર લેજે છૂટાછેડા લેવા હોય તો છૂટાછેડા કરાવી દઈશ. ના ના પપ્પા, એ તો સુધરી જશે. થોડીક તમે ધમકી આપજો એટલે સુધરી જશે. એમ તો સારા જ છે. સારું બેટા, જોઈએ આવા દો 5 માણસ લઈને. હા હા. બે યાર કંટાળી જાની રાહ છે. હું રાહ ચાલો જોઈ આવશે તો યાર. તમે આવી ગયા ભાઈ? એટલે ચારના આઈને ઉભા હતા, તારી રાહ જોતા હતા. આ તડકો દેખાતો નહીં ને, તડકામાં તારા જેવા કારા પડી જઈશું. અલ્યા ભાઈ, એક કામ હતું એટલે બોલાયા હતા ભાઈ. એ તો તને કામ હોય ને ત્યારે તમને યાદ આવે તારી, બરોબર? બાકી તું યાદ જ નહીં કરતો કોઈ દિવસ. પહેલા લગ્ન થયા પછી તો યાદ જ નહીં કરાતી અમને. અલ્યા એવું નહીં ભાઈ, એક કામ હતું મારે. મારું બૈરું હે ને રિહાઈને જતું રહ્યું એટલે તમને બોલાયા છે યાર. દારૂ બારૂ એને જ જાય ને, તારા ધંધા જ એવા છે ને. જુગાર સટ્ટો દારૂ આ બધું બંધ કર, નકર બરબાદ થઈ જઈશ. અલ્યા બરબાદ તો થઈ જ ગયો છું યાર. માં તમે ભાઈબંધો છો યાર, મદદ કરવા માટે બોલાયા છે. બૈરા એમ કીધું છે કે મને તેડવા આવો ને તો 5 માણસ લઈને આવજો એટલે મેં તમને બોલાયા છે યાર. આપણે જઈએ ખરા, બરોબર? પણ એ લોકો આપણને મારવાની લાગમાં લઈને બેઠા હોય, આપણે લેબડે બધીને કેવા મારા તો શું કરવાનું? આના લીધે આપણને ધોવો લે. ના લે યાર, મારા સાસરી વાળા એવા હે જ નહીં. આ મારા હાહરો એવો દેખાય ગુંડા જેવો, બાકી દિલનો એ ભોળો છે. એટલે તમે લોકો આવો યાર. આ રૂહેડાની મદદ કરી લઈએ. ચાલ એ બિચારાની હેડો જતા આવીએ. હેડો યાર, આટલું એહસાન કરો તો આટલું હો ને. એમ બી અમે ગરીબ માણસની મદદ અને કાલ ઉઠીને તમારા લગ્ન થશે ને તો હું જઈશ તમારા બૈરું તેડો. હેડો. ને આ ગાડી કોની છે? બે મારા સસરાની છે યાર. આના બંગલો? આ બંગલો એ મારા સસરાનો છે યાર. એટલે તારો સસરો આટલું બધું કરોડપતિ છે? ત્યાં પૈસા વાળો છે એટલે તો એની સોરી આવડી જાડી ભેંસ જેવી છે તો લગ્ન કર્યા છે મેં. શું વાત કરે? તો એની ગુનગુન છે? એની બેન નહીં, એકની એક છે લ્યા. હા, એની કોઈ નાની બેન છે? અલ્યા કોઈ નહીં યાર ભાઈ, એકની એક છે ભાઈ. તમે મારું ઘર વસાવા આવ્યો તોડાવા આવ્યો છો. હેડો ને ભાઈ ચૂપચાપ હેડો. આરામ. મે આઈ કમિંગ? પૂનમ બેટા જલ્દી જા, ધોકો લઈ, ચોર આવ્યો લાગે છે, જલ્દી જા. અરે પપ્પા ચોર નહીં આવ્યો, ધ્યાનથી જોવો. પેલો તમારો જમાઈ આવે છે જમ જેવો. કોણ પડ્યું છું મારી ઉપર? આ પડે છે. હું નતો પડ્યો, આ પડ્યો તો. નતો જ પડ્યો. બે યાર, મારા સસરાના ઘરમાં તો ઇજ્જત રહ્યા દો મારી. ચલો. બોલો બોલો જમાઈ, કેમ આવું પડ્યું? હવે તમારા ઘરમાં છે શું? એક આ તમારો કિંમતી હીરો છે, એના માટે આવું પડે. હવે જમાઈ કોકને લઈને આવ્યા છો, નકર કશું કહેતો કઈ વાંધો નહીં, અત્યારે બેસો પછી વાત કરીએ. બેસો બેસો લે બેસો બેસો બેસો. અલ્યા લોકો ચો જ્યાં લાકડીનો ધોકા લેવા જ નહીં ગયા ને? ના ભાઈ યાર, નાસ્તો લેવા ગયા હશે. એટલે ભાઈ મને નહીં લાગતું કે નાસ્તો લેવા ગયા. એટલે તમે લોકો ડરશો નહીં, મને ના ડરાવો યાર. ચૂપચાપ બેહી રહો યાર, કોકના ઘેર આવ્યા હોય. ચૂપચાપ રહો.
મન તો આપો પાણી સાસુમાં. તમને ઘરની અંદર બેસવા દીધા ને એ જ મોટી વાત છે, એટલે ચૂપચાપ બેસી રહો. અલ્યા તાર મોટી હાડી છે આટલી ગરમ થઈ ગઈ? એટલે માર મોટી હાડી નથી, માર સાસુમાં છે. શું વાત કરે છે? એ તો તાર વહુ કરતા જવાન લાગે છે. એટલે ભાઈ એ સંતૂર હાબુથી નાય છે. આપણે લાવવો પડે સંતુર આબુ. એટલે ભાઈ આ સંતૂર હાબુ લેવા આવ્યા છો તમે લોકો? ચૂપચાપ બેહો ને યાર. બોલો કેમ આયા? ઘર મારું છે, તમે કેમ આયા એ કહો મને. અરે હા, હું તમારી છોકરીને લેવા માટે આવ્યો છું. જો જમે મારી છોકરીને તો હું આજે નહીં મોકલું અને કાલે નહીં મોકલવાનું. કેમ નહીં મોકલો? કેમ મોકલું? તમે આડા ધંધા જો ચાલુ કર્યા છે, દારૂના ને જુગારના ને, એ તો હેરાન થવા મોકલું મારી છોકરીને તમારે ત્યાં? શું કરું, સસરો તો ગરમ થઈ ગયો. હમણાં કંઈક બોલીશ તો વધારે ઝઘડો થશે ને પેલીને મોકલશે નહીં, અને પેલી 50,000ની લોન નહીં મળે, અને ભાઈબંધોને માર પડશે અલગ. એક કામ કરું, માફી માંગી લઉં. શું વિચારી રહ્યા છો? અરે મને મારી ભૂલનો પછતાવો થઈ ગયો. સસુરજી સાસુમાં મને માફ કરી દો. આજ પછી મારી આવી ભૂલ નહીં કરું. હું એને હવે એકદમ સુધરી જઈશ. હું જુગાર છોડી દઈશ, દારૂ પીવાનું છોડી દઈશ, એકદમ સીધો ભગત માણસ બનીને બેસી જઈશ. તમારી છોકરી તો દેવીનું રૂપ હતું, દેવીનું, પણ મને અહંકાર આવી ગયો હતો એટલે હું ગુસ્સામાં એને જેમ તેમ બોલી ગયો. પણ હું હવે જેમ તેમ બોલવાનું બધું બંધ કરી દઈશ. ખાલી મને તમે એમને મોકલી દો મારી જોડે. શું કરવું છે? મોકલી દેવી છે પૂનમને? તમારે જે કરવું એ કરો, પછી પાછી આવ તો પછી મને કહેતા નહીં. તો એવું હોય તો આપણે એક કામ કરીએ, પૂનમને જ પૂછી લઈએ. પૂછી લે. પૂનમ આવજે ને. બોલો પપ્પા. દેખ પૂનમ, જમે જોડે મારે વાત થઈ છે. એમની વાતથી મને એવું લાગી રહ્યું છે કે એમને બહુ પસ્તાવો થઈ રહ્યો. હવે તું કે તારે જવું છે કે અહીંયા રહેવું છે? કઈ વાંધો નહીં પપ્પા, આ સુધારવા માંગતા હોય ને તો હું જવા તૈયાર છું. પણ આ 5 માણસ લઈને આવ્યા છે ને, એમની કોરા કાગળ પર સહી લઈ લો. કાલ ઉઠીને ફરીથી ઝઘડો થાય ને તો આ લોકોને જેલમાં પુરાઈ દેતા તો ફાવે આપણને? બસ હવા નીકળ ગઈ. એ ક્યાં જાય તું? મને ઝાડા થઈ ગયા. એ બેસ. હમણાં બધાના ઝાડા થઈ ગયા, ચૂપચાપ બેસ. મારો પર વિશ્વાસ નહીં? હવે હું નહીં હેરાન કરું. ચૂપચાપ એ લોકો કે કાગળીઓ પર સહી કરી ચૂપચાપ નીકળો યાર લઈને. મારા પર વિશ્વાસ નહીં તમને લોકો? કઈ વાંધો નહીં, અમે સહી કરવા માટે તૈયાર છીએ. જા પૂનમ બેટા, કાગળ અને પેન લેતી આય. ચાલ પ્રશાંત, સહી કર દે. તું કરી દે ને. ભાઈ તું કર ને, આ લીધે બધું થયું. એટલે ભાઈ તું પહેલા બેઠો છે, કર દે ને સહી. પણ તું કરી દે ને, તારા લીધે તો અમે લોકો આવ્યા છીએ. એટલે તું પહેલો બેઠો છે, આયદ્ર 1 2 3 ચાલુ થાય ને યાર, કર દે. હા બોલા. સાચું નામ લખજો આધાર કાર્ડમાં હોય. સહી ના કહો ચાલશે નહીં? કરને યાર. જો પૂનમ, હવે બધાએ સહી કરી દીધી છે. હવે તું ટેન્શન ફ્રી જઈ શકશે. જો જમાઈ, તમારી ઉપર ભરોસો કરીને હવે પૂનમને મોકલી રહ્યો છું, પણ સીધી રીતે ચાલજો. બાકી તો સાઈન આવી ગઈ છે તમારા બધાની. જેલના હળિયા ના ગણવા હોય તો શાંતિથી રાખજો પૂનમને. ના હવે ફરિયાદનો મોકો નહીં માંગો. ચલો હવે અમારે રજા લઈએ. ચલો. તો મિત્રો, આ અમારો કોમેડી વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવો કે તમને કયો સીન સૌથી સારો લાગ્યો છે. અને આ વિડીયો એકદમ કાલ્પનિક છે. આમાં કોઈ પણ જાતનું બોલવામાં અમારાથી અપશબ્દ બોલાયો હોય અથવા તો કંઈ ગલત બોલાયું હોય તો અમને માફ કરજો, કેમ કે આ એન્ટરટેનમેન્ટ માટે અમે વિડીયો બનાવ્યો છે. અને લાઇટ પણ જતી રહી છે, સ્કીટ હાથડી માટે.